પણ એ સંન્યાસી કોઈ એવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય, આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના, એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને લેંગો પહેલે બાપના હમ પહેલે કે આ ટેસડો વીરો મારો જગમગ ઈ મોકો એને થોડો મળે ડો, એ તો કલ્યાણ ભાવ તું હતું કરવા મળે, બાકી એ તો ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો છતાં ખેતર પડાવીને ઉપર હા બધાય ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું, એ ખેતરપાળને એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે ઉકરડીનો અને ખેતરપાળનો, એને પછી જગાડવા જવાને, ઉકરડી ઉઠાડવા જવાની ને ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ, આવા બધા ઉકરડીના ગીત નો ખાવા. વાહ વાહ, ગીતો છે યાર, ગીત મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં, અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા, મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક ચુમ્મક ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. કારણ કે ઊંડા કવામાં પાણી ક્યાંય લે એમ પ્રેમ ને ક્યાંય લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર જન નો આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય, એમ કારક સબડકા થવાનો. એ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ હો, એ પછી હા બપોરે જમવા માટે ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે એક પ્રશ્ન તમને બીજો પૂછું. 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું, ઘરે આવે 2 બોલતા નથી જીતું, અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે, કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વડે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આજે સીધા રહોડામાં. આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય. તા તો ઓલે પડે. તો ઓલો પડખે બેહી જાય આમાં. આમ જો ગાંડી, આમ જો આમ જો હવે રો તો મારે આમ છે, આમ જો આમ જો ગાંડી, હું થોડો કઈ બોલ્યો, મને ખબર છે, બધું ખબર છે મને.
હવે એવું નથી, આમ જો આમ પછી આમ તને પછી આમ જોવું જો આમ જો પછી આમ આમ જો મારે સામે જોવે ગાંડી આમ જો આમ જો પાણી પી લે આમ જો ગાંડી હું ખોટું ન બોલું થયું બીજું ઘરે ગયો હું રાંધ્યું હું મારો ટાટિયો રાંધ્યો બપોરે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે હું રાંધ્યો કેવી તેથી વાતો કરતા હતા આમ જાઉં તેમ જાઉં एक्सल वर्ड में रहूंगा मैं दूर नहीं जाऊंगा मैं એટલે મતલબ મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયો આમ જો ગાંડી આમ જો એવું કાઈ ન હોય ના કેવી ગાળું દેતા હતા તમે તક હું ગાંડી આમ જો તને નહોતો કાઈ કહેતો ઈ હું બાને કહેતો હતો ને તું હોશમાં કૂદી પડી હા મને લાગ્યું તમે બાને જ કહેતા હું ઉતાવળ એક ખીલડી કટી ગઈ આ સમાધાન તરત જ સમાધાન અરે એટલે વાત એ હાલતી હતી કે એ આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ઓલો ખેતરપાળ આવ્યો ને એક જણાને લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા તમારે તો હાથ ફેરાય છે ને? હા આ પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખે આખું ઈશ્વરદાનભાઈ નું એને કંઠ જ છે. તમે કયો એ સંત સપાખરું એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આઈનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક શરૂ કરે આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા સાત ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે ફેરે કઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢી નાખો, નીકળ બાર લુખેશ નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે નીકળ. અરે કે ગાંડી એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નહોતો ડો, તે માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન હવે તો ઉપડે જ. તાકે કેમ? એ કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માંથી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી નાના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈ આવ્યા? મેં કીધું હા. મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેર હોય એટલો ફેર છે. લે ભાઈ હવે ઘડીક હવાણ કરીએ આપણે. કરીને હવાણ હા તમારે જ કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોરીએ જાત લાજાળા લોપેની પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે. ગામડાની હાદી ભાષામાં હાલડા કે.
જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી. અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લઈ તા તો પડ ખુલે. હવે શું કરે છે, આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો 1 વર્ષ તો એવું ફર્યા કરે, આગળ ઈ આલ્યો જતો એના સોપાટી પર જોયો કરે, પાછળ ઈ આલ્યા આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કેવું લાગે? એલા તાળીઓથી વધાવો. એ આ બટુકશી બાપુના દીકરા, જેને બાપા સાથે કેટલા સંબંધો, બટુકસિંહજી સમારડી. આ રણજીતભાઈ બેઠા, તાળીઓથી અમને વધાવો. હા, આ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને જો કે સન્માન લે જ નહીં, પણ લેવું જ પડશે. તાળીઓથી વધાવો. અને આ ગરાસિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈને દાખલ થવાનું નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી શું ન આવે. અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ, ન્યા કોઈ કઈ અંબાણી બંબાણી પરિવાર ન જાય સાહેબ. શેલો ગામડાનો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે, એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાછું આપણે કોકનો એવું ફોન કરીએ કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાણ દાખલ કર્યા છે, એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ. આ હામેલ કે તો જ ફોન કર્યો હોય ને ભાઈ, અમે અમે આંગળી સીનથી બીજું શું કરીએ. મૂળ વાત એમાં તમને કહું, ભલે આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ, કાંઈ આપણે કાંઈ પણ હાસું કેવું પડે હો ભાઈ. ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. માં તત્વ જ એવું છે, મારે પણ બીજાને મારવા ન દે. ઈ માં કારક જપતે માં છે. હા, હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોત, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઠો આ બેનો નહીં મૂકે, પતિને રેઠો ન મૂકે સાહેબ, એ બાવડું પકડીને બેઠી હોય. અરે એવી અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છું, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈ શકે. અને દાખલા છે, ઇતિહાસ છે. સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં, એમાં કાંઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી. બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંત્યું હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એકે લુખો નથી. બોલો, બનશે નહીં, કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકે, તમારે ભેગો છો પણ સત્ય તો સ્વીકારવું પડે. જેમ પારેટી ભેંના દૂધની માથે તરનો પોળો જામી જાય, આ વાત જેને પારેટી ભેં જોઈ હોય એને જ ખબર પડે. અમૂલના બુકડા ભર્યા હોય એમાં આ હલ ન હોજે.
પણ પારેટી બહેના દૂધના માથે તરનો પોળો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે. થોડુંક વોલ્યુમ આપજો. માઇક વાળા બહુ આઘા, કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારી ને વ્યસનથી આઘા હારા. કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈને. હા, માણસ ફ્રી બહુ. હા, પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે. એનું કારણ કે બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને, એમાં એક બજરંગદાસ બાવલિયાનો ઓરિજિનલ ફોટો લાગે છે. અને અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ, અને વારાઘડીએ એને બોલવું એને સારું ન લાગે. એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમ, અહીંયા કોઈ પૈસા માટે નથી. પૈસાની જયારે જરૂર હશે ત્યારે કહેશું. આ કેવલ હું નિજાનંદ માટે. એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો, પણ એટલું 100% કહું. ઓધવ જયારે ગોકુળમાં આવે છે અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જયારે સુંદર ચિત્ર જોયું, આબે હૂબ કાનુડો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કેવાય ખોળામાં વહી આવશે એવું આબે હૂબ કૃષ્ણનું ચિત્ર દોરેલું. પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયો નહીં. ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. અહીંયા મહાનુભાવો બધા બેઠા છે. ઘણીવાર બિહારીભાઈ, બિજાજભાઈ, ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ અને સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજું, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે. અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે. જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાટ દઈને બારો આવ્યો, ત્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાય જાત. ગીતા મહાભારતનું જેમ કાળજું છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાન્મય સ્વરૂપ છે. એટલે કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે ને કહે છે કે ઓધવ કે આમાં ખામી છે? કે ના ખામી તો નથી, પણ રાધા આના પગ કેમ ન દોર્યા? તે આંખ માલી દાડ 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 આ હુંબળ્યા જવા. ઓધવ હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો. આજ આ ચિત્રના પગ દોરું, કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય. સાહેબ દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે. એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય. કારણ કે એના સદગુરુ ને એની ઉપર બજરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે. અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા જો આ કોઈ ઓલું નહીં. પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાપુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે, પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે. એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે, સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને પોતાને એમ જ થતું મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે. આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા
સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લેરીના દીકરા, અને કનુભાઈ લેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લેરી સાહેબના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ, એમણે દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈ કયો લ્યો, તાક તો સાંભળી લે કનુભાઈ લેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કે એમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશે ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ભરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈ ને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ, આ પરદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જઈએ બધે, આપણા ભાઈઓ અહીંયા સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા. બાકી મૂળ અમેરિકન ન્યાના હોય જોજો, મચ્છરનું બચ્ચું એની માને પગે લાગે છે. માં તો બધાને હોય ને ભાઈ. અને મને તો અમુક બહુ ગમે છે, આ મચ્છર નહીં બહુ ગમે. શું એની માવું ઝેરેલી હોય છે સાહેબ, એક ડંખ મારે એટલે માણસ જેવા માણસને ડેન્ગ્યુ કરી નાખે. એટલે શું કામ? એમાં પાંખ છે, પાંખ વાળાથી બધા ડરશે. હાથી બીવે મચ્છરથી, હાથી આમ જ કાન કર્યા કરે, લઈને કાનમાં ગળી ગયો નાખી દે હેઠો. શું કામ? એને પાંખ છે, એને ઉડાન ભરતા આવડે છે. એક ચકલા જેવડું વીંચીનું બચ્ચું તમને ડંખ મારે એટલે 3.5 મણની કાયાને પરસેવે રેબજેબ કરી નાખે. આ ઝેર આવ્યું ક્યાંથી? કોઈ દી વીંચણીને જોઈ? એના બચ્ચાને ઉછેરે ને ત્યારે પોતાની કાયાને ખાખ કરી નાખે. અને જે જનેતાઓ પોતાના દીકરાને ઉછેરવાની અંદર એમ કહેવાય પોતાના દેહના ખાખ કરી નાખતી હોય ને, એનો દીકરો ઝેરીલો થાય. સાહેબ કોક દી શિવાજીનું ચારિત્ર તમે જીવન ચરિત્ર વાંચજો, એનું જીજાનું કોક દી વાંચજો તમે. શિવાજીને એકવાર અભિમાન આવે કે હું ન હોત તો આ બધું. ત્યારે સમર્થ રામદાસજી દાંત કાઢે છે, શિવા થોડુંક તને અભિમાન આવ્યું જ બેટા. દુષ્કાળ પડેલો, અને એ દુષ્કાળમાં એ માણસોને એટલા બધા એને હાચવા છે શિવાજી, એમાં થોડુંક એને અભિમાન આવ્યું કે હું ન હોત તો રૈયતનું કોણ ખ્યાલ રાખત. અને એમાં રામદાસજી એને લઈ જાય છે જંગલમાં, મહારાષ્ટ્રની ઘટના. અને એક મોટો પથ્થર હોય છે, એને એ રામદાસજી તોડાવે છે. શિવા અને પથ્થર તોડ, અને પથ્થર તોડે છે, અને એ પથ્થરની અંદર એક શ્રીફળ ખાલું છે, અને એની અંદર પાણી છે, અને એ પાણીની અંદર એક દેડકો જીવે છે. એ રામદાસજીએ દેખાડ્યો કે આ તારામ તેવડ છે આ દેડકાને જીવતો રાખવાનું, મારો નારાયણ આ પથ્થરની વચ્ચે જીવતો રાખી દે, આ તો તું નિમિત્ત બને છો શિવા. હે
પણ એ જીજાબાઈ એના માટે કેટલું બલિદાન આપતી છે. એટલે મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરવા માટે માને પગે લાગે. મૂળ વાત ઉપર આવું, માં હું પેલી ઉડાન ભરું છું, મને આશીર્વાદ દે. અને જનેતાએ કીધું જાઓ બેટા, આનંદ કરો, જાઓ ઉડાન ભરો. કારણ કે પાંખ છે. આ ડેન્ગ્યુ કરે છે, મેલેરિયા કરે છે, પણ એ તો એની તેવડ છે ને. ડરવું પડે છે, કારણ કે પાંખ. 3 વસ્તુનું ધ્યાન રાખવું. જેની પાંખ હારી હોય, કઈ પાંખ નો છે, જેની હાંખ હારી હોય અને જેની આ દુનિયામાં આંખ હારી હોય, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી સાહેબ એને કોઈ પાછો પાડી શકે. એમ મચ્છર છે પણ એને પાંખ છે. અરે પાંખ વાળો કોઈ દી દગો ન કરે. મચ્છરું કડવા આવે તો કાનમાં કઈ ના આવે કે આવ્યું સૌ લઈ લે તારે જે થાય કર લે. કાનમાં કઈ જાય. એની પહેલી ઉડાન મચ્છર ભરતું નું અને એની માં કહે છે કે જાઓ બેટા તમારી સફર કરો, તમારી યાત્રા. પહેલી જ ઉડાન. એ ઉડાન ભરીને મચ્છર પાછું આવ્યું ત્યારે એની માને મળે છે ને એની માં એને પૂછે છે કા બેટા કેવી રહી સફર? માં બહુ સરસ, બહુ મને મજા આવી. જેમ જેમ ઊંચો જાતો ગયો દુનિયા મને નાની મળી દેખાવામાં. પણ માં મને તો મજા આવી, પણ સમાજ બહુ રાજી થયો. હે હા, સમાજ બહુ રાજી થયો. હું જ્યાં ગયો ને સમાજે તાળીઓ બહુ પાડી. ત્યારે એની માએ કીધું બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતો. આ તો દુનિયા છે સાહેબ. હે આ તાળીની ઝપટમાં ન આવતું. હે અને એટલે માણસની પાસે કઈક સત્યની જરૂર છે. પોતાનું સત્ય કેટલું છે, પોતે શું કરવા માંગે છે. હું ઘણી વાર કહું ને, આજે યુવાન મિત્રો બધા બેઠા છે એટલે કહું, હું ભણતો ત્યારે બહુ એટલો બધો હોશિયાર નહોતો ભાઈ. આ 100% હોશિયાર હોત ને ત્યાં ભણ્યો હોત તો ગમે ત્યાં પટાવાળામાં ગોઠવાઈ ગયો. એ તો જે મારો નારાયણ કરે બરાબર જ કરતો હોય. હા, બહુ ભણ્યા પીએ થયા, ઓછું ભણ્યા મંત્રી થયા. હું ભણવામાં બહુ હા, પણ એક કહું તમને કે એ ભણતો ત્યારે પણ મારે હું 4થું ભણતો અને પહેલી વાર પૂજ્ય ઈશ્વરદાનજી પધારેલા છે ત્યારે એ પણ શિક્ષક અને એ પણ મારા કાકાના મિત્ર. અને લોકશાળાનું અમારું ઓપનિંગ. અને ત્યારે પહેલો એ કાર્યક્રમમાં પહેલું ભજન મેં ગાયેલું ત્યારે. અને ઈશ્વરદાનભાઈ તો ઘણું બોલેલા ત્યારે, પણ કે કોઈ સ્કૂલનો છોકરો જ કાર્યક્રમની સન્માન સમારંભ થતો હોય પેલા સ્વાગત ગીત ને એકાદું ભજન બોલો, એટલે હું ત્યારે પહેલું ભજન ત્યાં બોલેલો. મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. મારી તેદી મમતા મરતી નહોતી. ત્યારે ભણતો ત્યારે જોયા કરતો કે આખી સ્કૂલ છે તો અમુક જ છોકરાના નામ આચાર્યને કેમ આવડે છે? કેમ? આખું ગામ હોય એમાં અમુક જ માણસના નામ તમારી જીભે કેમ? એટલા વડાપ્રધાનો આવીને વયા ગયા. આ નરેન્દ્રભાઈ નું નામ કેમ? બાળકથી માંડીને ડોશી સુધી બધાને ખબર કેમ? આ તો અત્યારે નરેન્દ્રભાઈ નામ, પણ એ સમયમાં કે એટલા બધા ઓફિસરો હોય તો અમુક જ અધિકારીનું નામ કેમ? અમુક જ અધિકારી કેમ? અમુક જ ધારાસભ્યને દુનિયા શું કામ ઓળખે કેમ? એટલા બધા 4.5 લાખ કે ગુજરાતના શિક્ષકો છે તો અમુકને જ રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? એટલા બધા ડોક્ટરો હોય, એક જ કોલેજમાં MBBS સાથે કર્યું હોય તો અમુક જ ડોક્ટરનું નામ કેમ? આ કેમ 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 ત્યાં મૂકી ગયો તો હું કેમ નહીં? આ દરેક માણસમાં આ વસ્તુ આવી જાય, દરેક ક્ષેત્રમાં, તો હું કેમ નહીં? હું સારો વિદ્યાર્થી કેમ નહીં? હું સારો માણસ કેમ નહીં? હું કેમ નહીં મૂકી દેશો તો તમારી ખોજ કરવામાં તમને પછી તકલીફ નહીં પડે, તમને હિંમત આવી જાય. સાહેબ આ હું કેમ નહીં એ કહેનાર, એ જાગૃત કરાવનાર આ દેશના સંતો, કવિઓ, સાહિત્યકારો, એને આ માણસોની પાસે આવીને આવી વાતો કરીને પોતાપણું જીવાડ્યું છે. છેલ્લી વાત એ કરું કે આ દેશમાં જ્યાં સુધી આ સાહિત્ય જીવે છે ત્યાં સુધી આ સંસ્કૃતિનો કોઈ વાળવાકો ન કરી શકે છે. એનો યોગેશભાઈ છેલ્લો દાખલો દઉં કે સિકંદર જેદી આ દુનિયાને સર કરવાને લાયક બન્યો બરાબર
અને એમના જે ગુરુ હતા એમને મળે છે ને કહે છે કે હવે હું સક્ષમ બન્યો છું, મારી પાસે અત્યારે હથિયાર પણ એટલા છે, સૈનિકો પણ એટલા છે, હું દુનિયાને સર કરી શકું એટલી મારામાં તેવડ થઈ છે ને મારે દુનિયાને સર કરવી છે. તો ગુરુજી મને આજ્ઞા કરો. બેટા શરૂઆત ક્યાંથી કરવા માંગે છો? તક ઈરાન ઈરાકમાંથી. તક બેટા કામ કરજે, ત્યાંના તમામ કવિઓને, સાહિત્યકારોને, ગાયકોને, વાર્તાકારોને આ તમામને મારી નાખજે. આવું બોલ્યો છે ને ગુરુ. ઓલો કે મારે રાજા સાથે વાંધો હોય, હું રાજા જીતી લઉં એટલે મારે દેશ જીતાઈ ગયો, મારે એને શું કામ મારવા જોવે? અને ત્યારે એના ગુરુએ કીધું હતું કે હજારો રાજાને મારીશ પણ આ સાહિત્યકારો જીવતા હશે ને તો એની પેઢીઓમાં પાછળની વાતો કરીને એને પાછો નવો ઉભો કરશે. તું કેટલાને મારીશ? અને આજની તારીખે એટલો બધો સમૃદ્ધિ દેશ હોવા છતાં મૂળ દેશનો કોઈ ગજુ કાઢી નથી શકતો. એનું કારણ એ છે કે ત્યાં કોઈ સાહિત્યકાર નથી. અને સાહેબ મહારાણો પ્રતાપ, શિવાજી, ભાવેણા ઠાકોર જેવા, એમ કૃષ્ણકુમાર સિંહજી જેવા અને કયેક રાજા મહારાજા ધરતીમાંથી વયા ગયા, પણ હજી આ સાહિત્ય બેઠું છે ને તેની પેઢીઓમાં લઈ કોઈને આવાને પાછા ઊભા કરે છે કે આ દેશની આ ગરિમા છે. તમારો બાપ દાદો આવો હતો, તમારો કાકો આવો હતો, તમારો વડીલ આવો હતો, તમારે ખોરડે હારું ન લાગે. આ કેનારા સાહિત્યકારો બેઠા છે. સાહેબ હું ગૌરવથી કહી શકું કે આ દેશનો વાળવાકો ન થઈ શકે સંસ્કૃતિનો. શું કામ? આ સંસ્કાર ઘોડિયામાં લઈ પાવામાં આવે છે અને એટલે મેઘાણી લખે છે. સાહેબ બિહારી બાપુ, હવે આ કઈ નક્કી નહીં ક્યારે પૂરું થાય. ના આપણી પાસે ટાઈમ છે જ, બધા પાસે સવાલ જ નથી ને. ખૂબ સારા ગીતો ભગવાને ગળું આપ્યું હોય તો ગવાય. એમ આ બધા ગળાવાળા છે. જો ગાતા આવડે તો ગળું કહેવાય, કોક પકડે તો બોચી કહેવાય, અમથે અમથું હોય તો ડોક કહેવાય, કોઈ ઓયડમાં નાખે અને ઓયડ કહેવાય. વસ્તુ એક જ છે, ઉપયોગ કરો એટલે નામ ફરી જાય. બોલો, એનો ઉપયોગ ફરી જાય ને એટલે નામ ફરી જાય. જો દીકરો એનો જ હોય પણ બાપનો દી વાળે તો દીકરો કહેવાય. આપણે એમ કે આમાં કઈક લખાવો નહીં તો કે ઉભે મારા ઘરના પૂછ્યા હોય ગગો કહેવાય. છે એનો બોલો. અને અમારે હું ઘણી વાર કહું કે આપણે 18 વર્ષના થાય ને, 18 વર્ષના થાય ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય. કોઈનો દીકરી દીકરા 18 વર્ષના થાય ત્યાં સુધી ગામ એની ઉંમર ગણે. ફલાણા ભાઈ દીકરો અવડો થયો. હા, હકીકત છે. અથવા પૂછે પાછા બીજા આપણે કે તમારો દીકરો કવડો, એ 18 વર્ષ સુધી જ પૂછે. પછી આવે 19, એનો અર્થ થાય હું ગણીશ. પછી હું ગણીશ, હવે હું અવડો થયો. હું ગણી, હું આવ્યું એટલે 20 આવે. હુંકાર આવે એટલે 20 આવે. ઝેર, આ 20 પછી જીવનના ઝેર ચાલુ થાય. પછી ધીરે ધીરે ઝેર પચાવતો થઈ જાય ને. 10 વર્ષ ધ્યાન રાખે, 10 કાઢ નાખે ઝેરનો તો તરીશ. તો તું જગતમાં તરીશ દોસ્ત. પછી તું તરને તો એકલાને એકલો ન તરતો, એકને તારજે, બીજા 31, 32, આમ બીજાને સાથે લેતો થશ ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલતો થઈ જાય ને પછી આવી તારી દુનિયામાં તાળી પડશે. 1 તાળી, 2 તાળી, 3 તાળી. પણ એ તાળીનું ધ્યાન રાખજે, નકર પચાવવું અઘરું પડશે. એ તાળી જે પચાવવી અને એ ન પચે ને તો 1 ભેગા 51 પાછો દુનિયા કાઢ નાખે ફટ દઈ. પણ ઈ જો ઝેર એ તાળી પચાવતા આવડી જાય, જેવી રીતે તને ઝેર પચાવતા આવડ્યું છે એ જ રીતે સમાજની તાળીને તું ઓળખી જા કે ચાલુ કરવાની છે કે બંધ કરવાની છે. 2 તાળી હોય ને. ઓલો એક પ્રસંગ છે બિહારીભાઈ કે
અને મેઘાણી શું કે આ દેશનું સાહિત્ય જુઓ તમે. કે મારી જનની ના હૈયામાં તાળિયું તો પાડો, તાળિયું તો પાડો. એ મારી જનની ના હૈયામાં આવી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો પીધો કસુંબીનો હો રાજ્ય में पीधो कसूंबीनो राज्य में पीधो कसूंबीनो. બે ભાઈઓને ઉભા થા પણ મેઘાણીની કવિતા હાલતો ત્યાં સુધી એક માણસ હલવો ન જોવે સાહેબ. ઠીક છે કામ હોય ને કોઈ નીકળે એ વસ્તુ જુદી, પણ મેઘાણીની વાત હાલતી હોય એમાં ના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘોડો કસુંબીનો રંગ હો રાજ્ય में ઘોડો કસુંબીનો રંગ, હો રાજ્ય में ઘોડો કસુંબીનો રંગ. ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડો ચોળો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબી.